હું ડૉક્ટર મોનાલી તન્ના, સેક્રેટરી, રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન. છેલ્લા 9 વર્ષથી રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન સૌરાષ્ટ્રના એકમાત્ર સૌથી મોટા એસોસિએશન તરીકે રાજકોટમાં કાર્યરત છે, જેમાં 650થી વધારે અત્યારે મેમ્બર છે. 8મી સપ્ટેમ્બર વિશ્વભરમાં વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ પ્રસંગે રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આ વર્ષની થીમ છે હેલ્ધી એજિંગ, એટલે કે ઓલ્ડર પોપ્યુલેશનને હેલ્થ રિલેટેડ જે ઇસ્યુ થાય છે એમાં ફિઝિયોથેરાપી કઈ રીતે કારગર નીવડી શકે. તો આ ઉપક્રમે રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશને સોશિયલ મીડિયામાં અવેરનેસ વિડીયો છેલ્લા 1 વીકથી મૂકવાનું ચાલુ કર્યું છે, જે 8 સપ્ટેમ્બર એટલે કે સોમવાર સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સ જે અલગ અલગ કોલેજોમાં અભ્યાસ કરે છે એ લોકો દ્વારા વેબ પોસ્ટર એટલે કે ડિજિટલ પોસ્ટર જે હેલ્ધી એજિંગ ઉપર હશે એનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત અલગ અલગ જે પ્રાઇવેટ ક્લિનિકો ફિઝિયોથેરાપીના છે એ લોકો દ્વારા ફ્રી કેમ્પનું, નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.